हेलो नमस्कार विद्यार्थी मित्रों આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ 5 ના એન્ડના જે પોઈન્ટ છે એમાં ગુણધર્મોમાં આવર્તનીયતા વિશેનો અભ્યાસ છે એની શરૂઆત આગળના લેક્ચરમાં આપણે કરી હતી બરાબર કે જેની અંદર તમે એક જ સમૂહમાં ઉપરથી નીચે જતા પરમાણવીય ત્રિજ્યા એટલે કે પરમાણવીય કદમાં વધારો થાય છે એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણવીય ત્રિજ્યા એટલે કે પરમાણવીય કદમાં ઘટાડો થાય છે આ બાબતની ચર્ચા આપણે અગાઉના લેક્ચરની અંદર કરેલ હતી અને સાથે સાથે એ લેક્ચરમાં મેં તમને એવું કીધેલ કે હવે આપણે બાકીના જે બે ગુણધર્મો છે ગુણધર્મ નંબર 2 અને 3 તેના વિશેનો અભ્યાસ કરવાના હતા એટલે કે ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મમાં શું ફેરફાર જોવા મળે છે અને વિદ્યુત ઋણતામાં શું ફેરફાર જોવા મળે છે તેના વિશેનો આપણે અભ્યાસ છે એ હાલના લેક્ચરમાં કરવાના છીએ ગુણધર્મ નંબર 2 અને 3 પહેલો ગુણધર્મ હતો પરમાણવીય કદ પરમાણવીય કદ છે એનું માપ શેના આધારે ખબર પડતી હતી તો કે પરમાણવીય ત્રિજ્યાના આધારે ત્યારબાદ ગુણધર્મ નંબર 2 ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મ ત્રીજું અને છેલ્લું વિદ્યુત ઋણતા જેમાંના બે ગુણધર્મોનો આજે સાથે અભ્યાસ કરીશું ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મ ઉપરાંત વિદ્યુત ઋણતા તો ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મથી આપણે શરૂઆત કરીએ કે શું કહેવા માંગે છે સૌ પ્રથમ તો આપણે એ જાણી લેવું જોઈએ કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ડાબી બાજુએ ધાતુઓ મધ્યમાં અર્ધ ધાતુઓ અને જમણી બાજુએ અધાતુઓ આવેલી છે આધુનિક આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ કોણ આવેલું છે તો કે ધાતુઓ મેટલ્સ મધ્યમાં અર્ધ ધાતુ મેટેલોઇડ અર્ધ ધાતુઓને મેટેલોઇડ પણ કહેવાય છે જે ધાતુ અને અધાતુ એમ બંનેના ગુણધર્મો દર્શાવે છે એવા તત્વોને અર્ધ ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે ધાતુ અને અધાતુ એમ બંનેના ગુણધર્મો દર્શાવતા હોય તેવા તત્વોને અર્ધ ધાતુ તરીકે ઓળખવામાં આવે છે અર્ધ ધાતુઓના ઉદાહરણ બોરોન સિલિકોન જર્મેનિયમ આર્સેનિક વગેરે અર્ધ ધાતુના ઉદાહરણ છે બોરોન સિલિકોન જર્મેનિયમ અને આર્સેનિક બરાબર હવે જમણી બાજુએ આવશે અધાતુઓ
રહેલી છે. તો મહત્વની બાબત થશે કે ડાબી બાજુ ધાતુ, મધ્યમાં અર્ધ ધાતુ અને જમણી બાજુ અધાતુઓ આવેલી જોવા મળે છે. બરાબર. હવે જો આપણે આગળની વાત કરીએ તો કે ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મમાં શું ફેરફાર જોવા મળે છે, તો સૌ પ્રથમ આપણે સમૂહમાં જોઈશું. સમૂહમાં ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મ. તો ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મ શીખવા માટે સૌ પ્રથમ તો આપણે એક નોંધ લખી લઈશું. આ નોંધ છે એ તમે અગાઉ પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓમાં ભણી ચૂક્યા છો, છતાં પણ અહીંયા જરૂરી છે તો રિપીટ કરી લઈએ. નોંધ શું છે તો કે ધાતુઓ છે ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ દર્શાવે છે. તો જે ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ દર્શાવે છે તો એ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનમાં ફેરવાય. એટલે ધાતુઓને કહેવાય છે વિદ્યુત ધનમય તત્વો. બરાબર. ધનમય શા માટે? કારણ કે ધાતુઓ જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયનમાં ફેરવાય છે. તો ધન આયનમાં ધાતુઓ ફેરવાતી હોવાને લીધે ધાતુઓ જે છે એમને આપણે વિદ્યુત ધનમય તત્વો તરીકે ઓળખીએ છીએ. વિદ્યુત ધનમયનો મતલબ થાય એવા તત્વો જે ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયનમાં ફેરવાતા હોય. ધાતુઓનો આ ગુણધર્મ છે. આવી જ રીતે અધાતુઓ ઇલેક્ટ્રોન મેળવવાનો અથવા તો એમ પણ કહી શકો કે ઇલેક્ટ્રોન સ્વીકારવાનો ગુણધર્મ દર્શાવે છે. તો એને કહેવાય ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયનમાં ફેરવાતા હોય, તેથી એમને કહેવાય છે વિદ્યુત ઋણમય તત્વો. બરાબર. અધાતુઓ જે છે એ ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયનમાં ફેરવાતા હોવાને લીધે તેમને આપણે વિદ્યુત ઋણમય તત્વો તરીકે ઓળખીએ છીએ. એટલે બે પ્રકારના તત્વો થયા, વિદ્યુત ધનમય તત્વો અને વિદ્યુત ઋણમય તત્વો. ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયનમાં ફેરવાય તો વિદ્યુત ઋણમય તત્વો, ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયનમાં ફેરવાય તો વિદ્યુત ધનમય તત્વો. હવે આપણે જોઈએ કે એક જ સમૂહમાં ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મમાં શું ફેરફાર જોવા મળે છે. તો એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વિય ગુણધર્મમાં વધારો અને આનાથી વિરુદ્ધ જો ધાત્વિય ગુણધર્મમાં વધારો થતો હોય તો અધાત્વિય ગુણધર્મમાં ઘટાડો જોવા મળે. અધાત્વિય ગુણધર્મમાં ઘટાડો જોવા મળે છે.
કોઈ એક જ સમૂહ પસંદ કરો, એની અંદર ઉપરથી નીચે તરફ જાઓ તો ધાત્વીય ગુણધર્મમાં વધારો જોવા મળે છે અને અધાત્વીય ગુણધર્મમાં ઘટાડો જોવા મળે છે. આપણે જો સમૂહ નંબર 1 નું જ ઉદાહરણ લઈએ તો સમૂહ 1 ની અંદર આવેલા તત્વો છે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો આ સમૂહ 1 માં આપણે હાઇડ્રોજનને બાદ કરી નાખીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન અધાતુ છે, પણ અપવાદ છે કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ આવેલું છે. હવે તમે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ ત્રણેય ધાતુઓ આપેલી છે અને તમને એવું કીધું છે કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ માંથી કોનો ધાત્વીય ગુણધર્મ વધારે હશે. તો કઈ રીતે ખ્યાલ આવશે આપણને? તો ઇલેક્ટ્રોન રચના ઉપરથી આ બાબતનો ખ્યાલ આવે. લિથિયમની ઇલેક્ટ્રોન રચના 2,1, સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2,8,1, પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના છે 2,8,8,1. ત્રણે ત્રણ ધાતુઓ છે, બરાબર. તો હવે આ ત્રણે ત્રણ ધાતુઓ છે, ત્રણેય ઇલેક્ટ્રોન ગુમાવવાનો જ ગુણધર્મ ધરાવે છે. તો આ ત્રણેયમાંથી કોનું ધાતુપણું વધારે હશે, એટલે કે કોનો ધાત્વીય ગુણધર્મ વધારે હશે? તો આ ત્રણેયમાંથી જે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવતું હોય તેનો ધાત્વીય ગુણધર્મ વધારે થાય. ત્રણેયમાંથી જે વધારે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે છે એનો ધાત્વીય ગુણધર્મ વધારે થાય. તો આપણને કઈ રીતે ખ્યાલ આવશે કે આ ત્રણેયમાંથી કોણ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે? ઇલેક્ટ્રોન રચના ઉપરથી ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો. જેમ કક્ષા દૂર હોય ને એમ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે. તો અહીંયા આ ત્રણે ત્રણ તત્વો જુઓ, કોની કક્ષા છે છેલ્લી કક્ષા એ સૌથી દૂર છે? તો પોટેશિયમની, કારણ કે પોટેશિયમમાં જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ 1, 2, 3 અને 4 ચોથી કક્ષામાં આવે છે. એટલે અહીંયા લખી શકાય કે ઉપરથી નીચે તરફ જતા કક્ષાઓ વધતી જાય છે, એટલે ઇલેક્ટ્રોન ગુમાવવા સરળ બને. તો આ એનું કારણ છે કે ઉપરથી નીચે તરફ જઈએ તો ઉપરથી નીચે તરફ જતા નવી કક્ષા ઉમેરાય છે, પરિણામે ઇલેક્ટ્રોન ગુમાવવાની સરળતા વધે છે, કારણ કે ત્યાં કેન્દ્રનું આકર્ષણ ઓછું થઈ જાય. ત્રીજી કક્ષા કરતા ચોથી કક્ષામાં કેન્દ્રનું આકર્ષણ ઓછું હોય, પરિણામે ઇલેક્ટ્રોન ગુમાવવાની સરળતા વધી જાય છે. એટલે એક જ સમૂહમાં તમે ઉપરથી નીચે જશો તો ઇલેક્ટ્રોન ગુમાવવાની જે વૃત્તિ છે એ વધી જાય છે. તો જેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સારી હોય તેમ ધાત્વીય ગુણધર્મ વધારે ગણાય અને અધાત્વીય ગુણધર્મ ઓછો ગણાય. બરાબર? તો અહીંયા બંને ચર્ચા થઈ ગઈ કે સમૂહમાં ઉપરથી નીચે જાવ તો ધાત્વીય ગુણધર્મમાં વધારો જોવા મળે છે અને સમૂહમાં ઉપરથી નીચે જાવ તો અધાત્વીય ગુણધર્મમાં ઘટાડો જોવા મળે છે. કારણ શું? તો કે ઉપરથી નીચે તરફ જતા, એટલે કે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા નવી કક્ષા ઉમેરાતી જોવા મળે છે, પરિણામે ઇલેક્ટ્રોન ગુમાવવાની સરળતા વધી જાય છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની સરળતા વધે તો ધાત્વીય ગુણધર્મ પણ વધે, અથવા એનાથી ઊંધું કે અધાત્વીય ગુણધર્મ છે એ ઘટી જશે. બરાબર? હવે આવર્તની વાત કરી લઈએ કે આવર્તમાં શું ફેરફાર જોવા મળે છે. આવર્તમાં ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મ એક જ આવર્તની અંદર
જો તમે ડાબીથી જમણી તરફ જાઓ તો ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મમાં શું તફાવત જોવા મળે છે એના વિશેની આપણે અહીંયા વાત કરીશું. તો એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા ધાત્વિય ગુણધર્મમાં ઘટાડો જોવા મળે છે. ધાત્વિય ગુણધર્મ ઘટે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ કે અધાત્વિય ગુણધર્મ છે વધશે. ઘટાડો જ લખીએ આગળની જ પેટર્ન પ્રમાણે. ઘટાડો તો અધાત્વિય ગુણધર્મમાં વધારો આવશે. અધાત્વિય ગુણધર્મમાં વધારો થાય છે. આની પાછળનું કારણ શું હોઈ શકે કે એક જ આવર્તમાં જો તમે ડાબીથી જમણી તરફ જાઓ તો શા માટે ધાત્વિય ગુણધર્મ ઘટે છે, અધાત્વિય ગુણધર્મ વધે છે? જો આ પોઈન્ટ ઉપર વ્યવસ્થિત ધ્યાન આપો ને તો પણ ઘણા બધા વિદ્યાર્થીઓની તર્ક શક્તિ જે છે ખૂબ જ સારી હોય છે. સરળતાથી કહી શકે સર ડાબી બાજુ એ ધાતુઓ છે, જેમ તમે જમણી બાજુ જશો એમ તો અધાતુ આવતી જશે, એટલે ત્યાં અધાતુનો ગુણધર્મ વધશે. બરાબર ને? પણ એ તો આવર્ત કોષ્ટકની મુખ્ય લાક્ષણિકતા છે. આવું શેના લીધે થાય છે તો એ પણ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે આવર્ત નંબર 2 નું ઉદાહરણ લખીશું. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. હવે આ બધાની ઇલેક્ટ્રોન રચના લખીશું. લિથિયમની ઇલેક્ટ્રોન રચના 2 1, બેરિલિયમ 2 2, બોરોન 2 3, કાર્બન 2 4, નાઇટ્રોજન 2 5, ઓક્સિજન 2 6, ફ્લોરિન 2 7 અને નિયોન 2 8. હવે વિદ્યાર્થી મિત્રો જો ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત આવે ને, બરાબર, અથવા તો મેળવવાની, બેમાંથી કોઈ પણની ચર્ચા કરી શકાય. આપણે ગુમાવવાની વાત કરીએ તો અહીંયા જે લિથિયમ છે ને એ લિથિયમ છે એને જે બહારનો ઇલેક્ટ્રોન છે એ ગુમાવવો હોય તો 3 જ પ્રોટોનનું આકર્ષણ લાગે, કારણ કે લિથિયમમાં 3 જ પ્રોટોન હોય. પણ એની બદલે તમે ફ્લોરિનનું ઉદાહરણ લો તો ફ્લોરિનની અંદર તો 9 પ્રોટોન હોય. જો ફ્લોરિનને બહારનો ઇલેક્ટ્રોન ગુમાવવો હોય તો 9 પ્રોટોનનું આકર્ષણ તોડવું પડે. હવે આ 9 પ્રોટોનનું આકર્ષણ તોડવું મુશ્કેલ હોય જ્યારે 3 પ્રોટોનનું આકર્ષણ તોડવું સહેલું હોય. એટલે કે લિથિયમ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવશે, ફ્લોરિન સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં. એટલે જેમ તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ કક્ષા તેજ રહે છે, પરિણામે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અથવા ઇલેક્ટ્રોન ગુમાવવાની સરળતા રહેતી નથી. એટલે જ ધાત્વિય ગુણધર્મ છે એ ઘટી જાય, કારણ કે ધાતુઓ તો ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ દર્શાવે છે. અને આવર્તમાં શું થાય છે તો કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાય તો ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકાતો નથી. શા માટે નથી ગુમાવી શકાતો? કારણ કે કેન્દ્રનું આકર્ષણ વધારે લાગે છે એટલા માટે. તો અહીંયા લખશું કે એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા શું થશે? એક જ આવર્તમાં જો ડાબીથી જમણી તરફ જવામાં આવે તો કે ડાબીથી જમણી તરફ જતા નવી કક્ષા ઉમેરાતી નથી. બરાબર? ડાબીથી જમણી તરફ જતા નવી કક્ષા ઉમેરાતી નથી.
તેમજ કેન્દ્રનું આકર્ષણ વધતું જાય. કેન્દ્રનું આકર્ષણ શા માટે વધે? પ્રોટોનની સંખ્યા વધે એટલે. કેન્દ્રનું આકર્ષણ વધતું જાય છે. કેન્દ્રનું આકર્ષણ વધવા પાછળનું કારણ છે કે પ્રોટોનની સંખ્યામાં વધારો થાય છે, એટલા માટે થઈ અને કેન્દ્રનું આકર્ષણ વધતું જાય છે. પરિણામે ઇલેક્ટ્રોન ગુમાવવાની સરળતા રહેતી નથી. પરિણામે ઇલેક્ટ્રોન મેળવવાની સરળતા રહેતી નથી. અથવા એમ પણ લખી શકાય કે પરિણામે ઇલેક્ટ્રોન ગુમાવવાની સરળતા, ભૂલ થઈ ગઈ છે અહીંયા, ઇલેક્ટ્રોન મેળવવાની નહીં પરંતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની આવશે. ઇલેક્ટ્રોન ગુમાવવાની સરળતા રહેતી નથી. શા માટે સરળતા નથી રહેતી? તો કે આકર્ષણ વધી ગયું છે એટલે. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની સરળતા નથી રહેતી તો શું થશે? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધશે. એટલે એ પણ લખી શકાય, એને કૌંસમાં લખીએ કે ઇલેક્ટ્રોન મેળવવાની સરળતા વધે છે. ઇલેક્ટ્રોન મેળવવાની સરળતા વધી જાય છે. હવે ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ કોણ દર્શાવે છે? તો કે ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ તો અધાતુઓ દર્શાવે છે. એટલે એક જ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાવ તો અધાત્વીય ગુણધર્મમાં વધારો જોવા મળશે. બરાબર. હવે આપણે જે રીતે અગાઉ લખ્યું હતું એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન, એ રીતે અહીંયા પણ એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આપણે તૈયાર કરીશું. આ થઈ ગયો એક આવર્ત અને આ એક સમૂહ. બરાબર. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આ થશે આવર્ત, આડી લાઈન, અને ઊભી લાઈન થશે સમૂહ. એક જ સમૂહમાં જો તમે ઉપરથી નીચે તરફ આવો તો શું થાય? તો કે ધાત્વીય ગુણધર્મ વધે અને અધાત્વીય ગુણધર્મ જે છે એમાં ઘટાડો જોવા મળશે. અધાત્વીય ગુણધર્મ ઘટે. આવર્તની અંદર ડાબેથી જમણે જાઓ તો ધાત્વીય ગુણધર્મ ઘટશે, અથવા બીજું અધાત્વીય પ્રમાણે લખવું હોય તો અધાત્વીય ગુણધર્મ વધે. બરાબર. ફરીથી એક વખત કારણ સમજી લઈએ કે શા માટે આવું થાય છે. તો સૌથી પહેલા મહત્વની બાબત કે આવર્ત કોષ્ટકની અંદર, આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ડાબી તરફ ધાતુઓ, મધ્યમાં અર્ધ ધાતુઓ અને જમણી તરફ અધાતુઓ રહેલી જોવા મળે છે. હવે તો કે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મમાં વધારો અને અધાત્વીય ગુણધર્મમાં ઘટાડો જોવા મળે છે. કારણ કે એક જ સમૂહમાં ઉપરથી નીચે જતા કક્ષાઓ નવી ઉમેરાઈ છે. પરિણામે ઇલેક્ટ્રોન ગુમાવવાની સરળતા વધી જાય છે. કારણ કે નવી કક્ષા હોય ને એ કેન્દ્રથી દૂર ઉમેરાય. પાંચમી કક્ષા કરતા છઠ્ઠી કક્ષા કેન્દ્રથી દૂર હોય એટલે છઠ્ઠી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવવો સરળ હોય. પાંચમી કક્ષામાંથી એના પ્રમાણમાં ઇલેક્ટ્રોન સરળતાથી ન ગુમાવી શકાય, કારણ કે પાંચમી કક્ષા ઉપર આકર્ષણ વધારે લાગે. કોની સાપેક્ષે? તો કે છઠ્ઠી કક્ષાની સાપેક્ષે. બરાબર. કોઈ પણની સાપેક્ષે તમે આવી ગણતરી
કરી શકો પહેલી અને બીજી કક્ષા લો તો પહેલી કક્ષા ઉપર કેન્દ્રનું આકર્ષણ વધારે હોય, બીજી કક્ષા પર કેન્દ્રનું આકર્ષણ પહેલી કક્ષા કરતા ઓછું હોય. એટલે પહેલી અને બીજી આ બંને કક્ષામાંથી જો ઇલેક્ટ્રોન ગુમાવવાનો થાય તો બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવવો સરળ રહે. એટલે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા ધાત્વિય ગુણધર્મ વધે, અધાત્વિય ગુણધર્મ ઘટે. એક જ આવર્તની અંદર ડાબીથી જમણી તરફ જતા અધાત્વિય ગુણધર્મ વધે, ધાત્વિય ગુણધર્મ ઘટે. કારણ કે એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા કક્ષા ઉમેરાતી નથી. પરિણામે કેન્દ્રનું આકર્ષણ વધતું જાય છે, જેથી ઇલેક્ટ્રોન ગુમાવવાની સરળતા રહેતી નથી, ઉલટાનું ઇલેક્ટ્રોન મેળવવાની સરળતા થતી જાય. પરિણામે ધાત્વિય ગુણધર્મ ઘટશે અને અધાત્વિય ગુણધર્મ વધશે. બરાબર, આ વાત થઈ ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મની. હવે બીજી આપણે વાત કરીશું વિદ્યુત ઋણતાની. તો વિદ્યુત ઋણતા છે એના વિશે તમારે ખાસ કાંઈ લખવાની આવશ્યકતા નથી. બરાબર, એની હું તમને ફોર્માલિટી માટે જે માહિતી છે આપી દઉં છું કે વિદ્યુત ઋણતા એટલે તમારે એમ સમજી લેવું કે આ અધાત્વિય ગુણધર્મ સાથે જ સંકળાયેલ છે. સૌ પ્રથમ તો વિદ્યુત ઋણતા કોને કહેવાય? બરાબર, તો તત્વની ઇલેક્ટ્રોન મેળવવાની જે વૃત્તિ છે એની પ્રબળતા, તત્વની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની પ્રબળતા. ચાલો તમને અહીંયા લખી જ દઉં છું, કારણ કે માત્ર સાંભળવાથી ખ્યાલ નહીં આવે. આ બીજો પોઈન્ટ છે, વ્યવસ્થિત ફેરબુકમાં લખી નાખજો. ત્યારબાદ બરાબર, સોરી ફેરબુકની અંદર નહીં પણ એક્સ્ટ્રા પેજમાં અને પછી પેજને ફેરબુકની અંદર પિનઅપ કરી નાખજો. એટલે ખ્યાલ આવે કે આ બાબત સિલેબસની અંદર નથી પણ શીખવી અગત્યની છે અને ક્લાસરૂમમાં એ ચર્ચા પણ થયેલી છે. બરાબર, એટલે કોઈ પ્રશ્ન પૂછાય તો આપણને એવું ન લાગે કે આ સિલેબસની બહારથી પ્રશ્ન પૂછાયેલો છે. ત્રીજો ગુણધર્મ વિદ્યુત ઋણતા. જેને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોન નેગેટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યુત ઋણતા શું છે? તો આ વિદ્યુત ઋણતા એટલે તત્વ દ્વારા ઇલેક્ટ્રોન મેળવવાની જે વૃત્તિ હોય એની પ્રબળતા. સૌપ્રથમ વ્યાખ્યા લખીશું. વિદ્યુત ઋણતા તત્વ દ્વારા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની પ્રબળતા. કોઈ પણ તત્વ છે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતું હોય તો એ વૃત્તિની પ્રબળતા કેટલી છે? પ્રબળતા એટલે વધારેપણું. એ વૃત્તિનું વધારેપણું કેટલું છે એ વિદ્યુત ઋણતા દ્વારા માપવામાં આવે છે. અહીંયા આપણે ખાસ એક અગત્યની બાબત તરીકે એક નોંધ લખીશું. શું નોંધ લખીશું એ યાદ રાખવાની છે તમારે. નોંધ એફ આ કોની સંજ્ઞા છે? તો કે ફ્લોરિનની. તો આ જે ફ્લોરિન તત્વ છે ને એની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. ઇલેક્ટ્રોનને આકર્ષવાની એટલે કે મેળવવાની સૌથી વધારે 118 તત્વોમાંથી કયું તત્વ વૃત્તિ ધરાવે છે? તો એનું નામ આવશે ફ્લોરિન. બરાબર. હવે હું તમને એમ કહેતો હતો કે વિદ્યુત ઋણતા છે ને એટલે અધાત્વીય ગુણધર્મ સાથે સરખાવી દો એટલે તમારું કામ પૂરું થઈ જાય. એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો અધાત્વીય ગુણધર્મ ઘટે છે. એટલે એક જ સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો વિદ્યુત ઋણતા પણ ઘટશે. બરાબર. શા માટે ઘટશે?
કારણ કે એક જ સમૂહમાં ઉપરથી નીચે જાવ ને તો ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ જોવા મળે છે, મેળવવાનો નહીં. એટલે વિદ્યુત ઋણતાની અંદર ઘટાડો આવશે. બરાબર. તો સમૂહમાં વિદ્યુત ઋણતા એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે. વિદ્યુત ઋણતા ઘટે છે. એનું કારણ લખીશું કે શા માટે વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય. તો કે કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે છે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જો ઘટતી હોય તો એની પ્રબળતા વિશે તો વાત કરવાની રહેતી નથી. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જો ઘટતી જતી હોય તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની પ્રબળતા પણ ઓછી થતી જતી હોય, એટલે કે વિદ્યુત ઋણતા પણ ઘટતી જતી હોય. બરાબર. અને શા માટે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે છે? તો એ ધાત્વીય ગુણધર્મ આપણે જે લખ્યો ને એમાં કારણ લખ્યું હતું કે નવી કક્ષા ઉમેરાઈ છે. બરાબર. અને ઇલેક્ટ્રોન ગુમાવવાની સરળતા વધે છે. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની સરળતા વધે તો ઇલેક્ટ્રોન મેળવવાની સરળતા ઘટી જતી હોય. એટલે આગળના ગુણધર્મ સાથે આ લિંક છે, જોડાયેલું છે. પછી આવર્તમાં વિદ્યુત ઋણતા. તો એક જ આવર્તની અંદર વિદ્યુત ઋણતામાં 100 ફેરફાર જોવા મળે છે. ઓકે, એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા શું થશે? એક જ આવર્તમાં જો ડાબીથી જમણી તરફ જઈએ તો વિદ્યુત ઋણતામાં વધારો થશે. વિદ્યુત ઋણતા વધે છે. અધાત્વીય ગુણધર્મની જેમ જ થયું જો, કારણ કે અધાતુઓ છે ને એ વિદ્યુત ઋણ તત્વો જ છે. એટલે અધાત્વીય ગુણધર્મ કયો કે વિદ્યુત ઋણતા કયો, બે સેમ જ છે. પણ અલગ થોડુંક પાઠ્યપુસ્તકમાં છે તો આપણે એનું ડિસ્કશન કરી નાખ્યું સાથે સાથે. કારણ કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા એક જ આવર્તની અંદર ડાબીથી જમણી તરફ જવામાં આવે, એટલે કે એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે છે. એટલે કે એની પ્રબળતામાં વધારો થાય છે. શા માટે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે? તો કે કક્ષા એની એ જ હોય પણ કેન્દ્રમાં પ્રોટોનનું આકર્ષણ વધી ગયું હોય એટલે ઇલેક્ટ્રોન સરળતાથી મળી શકે. તો એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જે છે એમાં વધારો જોવા મળશે. એક વખત ફરીથી કહી દઉં કે શા માટે વધારો જોવા મળે? તો કે એક જ આવર્તમાં કક્ષા એ જ હોય પણ જેમ જેમ તમે જમણી બાજુ જાવ એમ પરમાણુની અંદર અથવા તત્વની અંદર પ્રોટોનની સંખ્યા વધતી જતી હોય, એટલે કે પ્રોટોનનું આકર્ષણ વધારે હોય. તો આકર્ષણ વધારે હોય તો ઇલેક્ટ્રોનને ગુમાવવો અઘરો પડે પણ મેળવવો સહેલો પડે. બરાબર. આકર્ષણ વધારે હોય તો આકર્ષણને તોડવું અને ઇલેક્ટ્રોનને કાઢવો એટલે કે ગુમાવવો
એના માટે વધારે ઉર્જા જોઈએ, પણ ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી શકાય, કારણ કે ઓલરેડી આકર્ષણ વધારે છે, એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષાય છે. બરાબર. જો આપણે આ વિદ્યુત ઋણતા વિશેની વાત થઈ ગઈ. બંને સમૂહ અને આવર્તમાં જો એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન લખવું હોય તો અહીંયા ઉપરના પોઈન્ટ્સ પાછા સાથે લખી ન નાખતા. બરાબર. એ અધાત્વીય ગુણધર્મના છે, જે તમે બીજો ગુણધર્મ પૂરો કર્યો એમાં લખી જ નાખ્યા છે. હવે આપણે વિદ્યુત ઋણતાની વાત કરી છે, જેમાં આપણે બે ગુણધર્મ લખી નાખ્યા, સમૂહમાં વિદ્યુત ઋણતા ને આવર્તમાં વિદ્યુત ઋણતા. હવે એક જ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાવ તો અધાત્વીય ગુણધર્મ વધતો હતો, એવી જ રીતે વિદ્યુત ઋણતા પણ વધે. અને એક જ સમૂહમાં ઉપરથી નીચે જાવ તો અધાત્વીય ગુણધર્મ ઘટતો હતો, એટલે વિદ્યુત ઋણતા પણ ઘટે. તો આ વિદ્યુત ઋણતાનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન થઈ ગયું. બરાબર. હવે તો કે હવે અહીંયા આપણું જે પ્રકરણ નંબર 5 જે છે વિદ્યાર્થી મિત્રો, એ સંપૂર્ણ રીતે પૂરું થાય છે. હવે એમાં કોઈ જ બાબતની ચર્ચા બાકી રહેતી નથી. બરાબર. હવે જે પાઠ્યપુસ્તકમાં જુદા જુદા સ્થાને ઇનટેક્સ્ટ ક્વેશ્ચન આપેલા છે, એ ઉપરાંત સ્વાધ્યાયના પ્રશ્નો છે, એ બંને ઇનટેક્સ્ટ ક્વેશ્ચન અને સ્વાધ્યાયના પ્રશ્નો એને તમારે પિન પેજની અંદર લખવાના રહેશે. બરાબર. તમારા હોમવર્ક તરીકે. હોમવર્ક જ્યારે મંગાવવામાં આવશે ચેક કરવા માટે, ત્યારે તમને સાથે સાથે વિજ્ઞાનના પાઠ 5ના પ્રશ્નો છે એનું પણ હોમવર્ક સાથે પિન પેજમાં મંગાવવામાં આવશે. એટલે તમે આ વિડીયો જુઓ એના 5 દિવસની અંદર એ ઇનટેક્સ્ટ ક્વેશ્ચન જેટલા છે એટલા બધા, અને સ્વાધ્યાયમાં જેટલા પ્રશ્નો છે એ બધા બરાબર સિલેબસમાં હોય ન હોય, બહાર ના હોય, આપણે સંપૂર્ણ સિલેબસની ચર્ચા કરી છે. પાઠમાંથી જે મુદ્દાઓ ડિલીટ થઈ ગયા છે એમની પણ, એટલે એ પણ જેવા આવડે એવા, જે ડિલીટ થઈ ગયા છે એ મુદ્દાઓ પણ જેવા આવડે એવા એને પણ આપણે લખવાના છે, એટેન્ડ કરવાના છે, છોડી દેવાના નથી. બરાબર. એટલે આ સૂચના ખાસ ધ્યાનમાં રાખજો. ઉપરાંત જે આપણે ડિલીટ થઈ ગયેલા પોઈન્ટ શીખ્યા, તો એની પણ મેં તમને સૂચના આપેલી છે કે એને પેજમાં લખી અને તમારા ક્લાસ વર્કની બુકની અંદર એ પેજને પિનઅપ કરી દેવાના છે, જેથી આપણને બે બાબતનો ફાયદો થાય કે એમાં નજર પણ ફેરવવા થાય અને ખ્યાલ પણ આવે કે આ પોઈન્ટ્સ જે છે આપણા સિલેબસમાંથી હાલ પૂરતા ડિલીટ થઈ ગયા છે. અને હવે આપણે જેટલું શીખ્યા ને વિદ્યાર્થી મિત્રો, એ બધી જ બાબતોનું જો તમે વિદ્યુત ઋણતા વિશે પણ લખી નાખ્યું હશે, એ ભાગ મેં અહીંયા કાઢી નાખ્યો છે. બરાબર. હવે જેટલી બાબતો શીખ્યા ને આપણે, આ ડિલીટેડ બાબત, બરાબર, જે ગુણધર્મોની આવર્તનીયતા છે, તો ગુણધર્મોની આવર્તનીયતામાં તમે જેટલું શીખ્યા ને એનું એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન બધાનું સાથે લઈ લઈએ. ગુણધર્મોમાં આવર્તનીયતા એટલે કે સમૂહમાં ઉપરથી નીચે જતા અને આવર્તમાં ડાબેથી જમણે જતા અમુક ગુણધર્મોમાં શું ફેરફાર આવે છે એના વિશે આપણે શીખીશું. તો સૌપ્રથમ પહેલો ગુણધર્મ આપણે શીખ્યા પરમાણ્વીય કદ અથવા પરમાણ્વીય ત્રિજ્યા. આવર્તમાં આ રીતે ચાલીશું ડાબીથી જમણી તરફ. તો ડાબીથી જમણી તરફ જઈએ તો એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એટલે તમને ખ્યાલ છે કે કક્ષા એ જ રહે, પણ કેન્દ્રમાં વીજભાર વધી જાય એટલે આકર્ષણ વધી જાય, પરિણામે પરમાણ્વીય ત્રિજ્યા છે ઘટે. ત્યારબાદ બીજો ગુણધર્મ શીખ્યા ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મ. તો એક જ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી થઈ જાય, એટલે ધાત્વીય ગુણધર્મ ઘટે અને અધાત્વીય ગુણધર્મ વધે. અને જેવું અધાત્વીય ગુણધર્મ હોય ને એવું જ શું હોય, તો કે એવું જ હોય વિદ્યુત ઋણતા.
બરાબર, એટલે એને સાથે જ લખી નાખીએ કે વિદ્યુત ઋણતા પણ વધે. પછી હવે સમૂહની ચર્ચા કરીએ તો એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ ને એમ પરમાણ્વીય કદ એટલે કે પરમાણ્વીય ત્રિજ્યા વધશે. શા માટે વધશે? તો કે નવી કક્ષા ઉમેરાઈ છે, એટલે નવી કક્ષા છે એ હંમેશા પરમાણુનું જે કેન્દ્ર છે એનાથી દૂર જ હશે, એટલા માટે પરમાણ્વીય કદ એટલે કે પરમાણ્વીય ત્રિજ્યા છે એ વધશે. પછી ધાત્વીય ગુણધર્મ, તો કે એમાં વધારો થાય, કારણ કે ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવી શકાય, કદ વધી ગયું છે એટલે. તો ધાત્વીય ગુણધર્મ પણ વધશે. અધાત્વીય ગુણધર્મ, તો કે ઇલેક્ટ્રોન ગુમાવવાની સહેલાઈ છે, મેળવવાની નહીં, પરિણામે અધાત્વીય ગુણધર્મ ઘટે. અને વિદ્યુત ઋણતા પણ ઘટશે, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવવાની સહેલાઈમાં વધારો જોવા મળ્યો છે, મેળવવાની નહીં, તો વિદ્યુત ઋણતા પણ ઘટે. બરાબર, તો જેટલા ડિલીટેડ પોઈન્ટ છે અભ્યાસક્રમના એ શીખા તમે, તો એનું આ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન તમને અહીંયા કરી દીધું સરસ મજાનું. તો આ પોઈન્ટ્સ બધા પૂરા થાય છે એટલે વિદ્યુત ઋણતા અહીંયા પૂરું થશે. પછી વિદ્યુત ઋણતાનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન અને છેલ્લે નવું ટાઇટલ ગુણધર્મોમાં આવર્તનીયતા આ લખી અને ત્યારબાદ અહીંયા જે હવે તમને સંપૂર્ણ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન દેખાય છે એ તૈયાર કરવાનું રહેશે. બરાબર, ને એટલા પેજને ક્લાસ વર્કની અંદર પિનઅપ કરી નાખવાના રહેશે. ઇનટેક્સ્ટ ક્વેશ્ચન અને સ્વાધ્યાયનું શું કરવાનું છે? તો કે ઇનટેક્સ્ટ ક્વેશ્ચન અને સ્વાધ્યાયમાં જે ડિફિકલ્ટ ક્વેશ્ચન હશે એનો એક આપણે ફરીથી પાછો વિડીયો બનાવશું. બરાબર, પણ ક્યારે? તો કે તમારા દ્વારા ઇનટેક્સ્ટ ક્વેશ્ચન અને સ્વાધ્યાયનું વર્ક પૂરું થઈ જાય, તમે એ વર્ક પિન પેજમાં લખી લો, હોમવર્ક મંગાવવામાં આવે ત્યારે સાથે મંગાવવામાં આવશે, તમારે બચાવવાનું રહેશે. ત્યારબાદ એમાં જે ડિફિકલ્ટ ક્વેશ્ચન છે જે સોલ્વ કરાવવા પડે એવા હશે એ પ્રશ્નોને આપણે પછીથી એક નવો લેક્ચર લઈ ચોક્કસપણે સોલ્વ કરશું. પણ પહેલી વખત તો જાતે જ પ્રયત્ન કરવાનો છે. પાઠ્યપુસ્તકમાંથી તમે મદદ લઈ શકો છો, એમાં વાંચીને તમે અથવા તો લેક્ચર જે આપણે તમે જોયા છે એની મદદ લઈ શકો છો. એને આધારે જ તમારે આન્સર કરવાના છે. તમારે જોવાનું છે કે તમે આન્સર લખી શકો છો કે નહીં. બરાબર, એટલે કોઈનામાંથી કોપી ન કરવી, ખાસ આન્સર જાતે લખવાના છે. બરાબર, નવનીતમાંથી જોઈને લખી નાખ્યા કારણ કે હોમવર્ક આપ્યું છે, આવું નથી કરવાનું. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો, તો જ આપણો પાઠ છે એ થોડો વધારે ક્લિયર થશે. હવે નવા લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે નવા પ્રકરણની આપણે ચર્ચા કરીશું. બરાબર, અને ઇન્ટેક્સ ક્વેશ્ચન અને સ્વાધ્યાય માટે પણ અલગથી એક લેક્ચર ચોક્કસ આપીશું. ત્યાં સુધીમાં તમને જે વર્ક આપેલું છે એ વ્યવસ્થિત રીતે પૂરું કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું.